તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ગિફ્ટ સિટીની મુલાકાતે. ગિફ્ટ સિટી ગાંધીનગર ગુજરાતનું આઇકોનિક સિટી, જેને બહુ જ કહેવાય કે એવું કહી શકાય આપણાથી કે જેને બહુ ધ્યાન આપીને બનાવવામાં આવ્યું છે અને એનું ઇન્ડિયાનું એક હાઈટેક સિટીમાંનું એક સિટી છે. કેમ, હું તમને ગિફ્ટ સિટી પહોંચ્યા પછી બતાવીશ. ફિલહાલ આપણે ગિફ્ટ સિટીના રોડને કનેક્ટ કરી રહ્યા હતા. આ તો એન્ટ્રન્સ રોડ, જ્યાં શરૂઆતમાં જ તમને મેટ્રો દેખાશે. સામે દેખાઈ રહેલો બ્રિજ એ બ્રિજ નથી, મેટ્રો છે. મિત્રો, આપણે એન્ટર થઈ રહ્યા છીએ ગિફ્ટ સિટીના આઇકોનિક બ્રિજ ઉપર, જે બની રહ્યો છે રિવરફ્રન્ટ ઉપર. અહીંયા રિવરફ્રન્ટનું કામ ચાલુ છે. હું તમને હમણાં ઊભો રહીને બતાવી રહ્યો છું કે કેવું કામ ચાલુ છે. આપણે જઈ રહ્યા છીએ ગિફ્ટ સિટી. આપણે ગિફ્ટ સિટીની મુલાકાત લઈશું, પણ એના પહેલા, પહોંચતા પહેલા બહારથી ગિફ્ટ સિટીનો ઓવરવ્યૂ કેવો છે તે તમને બતાવવા માટે આપણે અહીંયા કાર સ્ટોપ કરીશું અને એનો એક પ્રોપર વ્યૂ હું તમને બતાવીશ. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે રિવરફ્રન્ટ. અહીંયા રિવરફ્રન્ટનું કામ ચાલે છે અને આ સામે તમને જે બિલ્ડિંગો દેખાઈ રહી છે તે છે ગિફ્ટ સિટી. તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં. હવે તમને આ સ્ક્રીન ઉપર જે ટાવર દેખાઈ રહ્યું છે એ ગિફ્ટ સિટીનું સૌથી ઊંચું ટાવર છે અને આ જે અર્ધગોળા આકારની બિલ્ડિંગ છે એ SBI છે. આપણે નજીક જઈને બિલ્ડિંગ જરૂરથી જોઈશું. દરેક બિલ્ડિંગ આગળ આપણે સ્ટે કરીને તમને માહિતી આપીશું. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં. આ તમને ખાલી જે રિવરફ્રન્ટ બની રહ્યો છે એનો વ્યૂ આપી રહ્યો છું. આ છે રિવરફ્રન્ટ. તો મિત્રો, આશા રાખું છું તમને આ નજારો ખૂબ જ ગમી રહ્યો હશે. હવે આપણે આપણી મંજિલ તરફ આગળ વધીએ. ચલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણી ગાડીમાં. હવે આપણે આપણો વિડીયો રેકોર્ડ કરવાનું ચાલુ કરી દઈએ. ચલો, જ્યાં સુધી હવે ગિફ્ટ સિટી પહોંચીએ ત્યાં સુધી તમે મ્યુઝિકની મજાની સાથે મારી વાતો સાંભળો. થોડો વોલ્યુમ પ્લસ કરી દઈએ. ચલો, તો આપણે આગળ વધીએ. ચલો મિત્રો, આપણે વધી રહ્યા છીએ ગિફ્ટ સિટી તરફ. મેટ્રોની સાથે સાથે આ બહારના નજારા તો મેં તમને બતાવ્યા. આશા રાખું છું કે તમને બહુ જ ગમ્યા હશે. ચલો, તમે રસ્તાની મજાની સાથે મ્યુઝિકની મજા લો. હું જ્યારે પિંક પોઈન્ટ કરવા જેવી હશે ત્યારે હું તમને પિંક પોઈન્ટ કરીને બતાવીશ કે આ જગ્યા જોવાલાયક છે અથવા એ સ્થળ વિશે માહિતી આપીશ. તો ત્યાં સુધી તમે મ્યુઝિકની મજા લો. હું ફટાફટ ગિફ્ટ સિટી પહોંચાડું તમને. તો તમે સામે બોર્ડ જોઈ રહ્યા હશો મિત્રો. તમને આ બોર્ડ દેખાશે. થોડા ક્લોઝ જોઈશું એટલે આપણે ગિફ્ટ સિટીની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. અને સૌથી પહેલું જ શું આવે છે? ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન. મેટ્રોમાં તમે સીધા અહીંયા ગિફ્ટ સિટી આવી શકો છો. આ સામે જે સ્ટેશન દેખાઈ રહ્યું છે એ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન છે. બરાબર મિત્રો? ચલો, ચલો મિત્રો, હવે તમને બહારથી ગિફ્ટ સિટી ક્લબ બતાવીએ. બરાબર? તો મિત્રો, તમે જોઈ શકો છો સામે તમને ગિફ્ટ સિટી ક્લબ દેખાય છે. હવે હું તમને થોડું ઝૂમ કરીને બતાવીશ. બરાબર? થોડું ઝૂમ કરી દઈશું એટલે આપણે આ ગિફ્ટ સિટી નો આઇકોનિક ક્લબ છે. આ ક્લબમાં ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પણ આ ક્લબની અંદર લિકર અલાઉડ છે. બરાબર? જેની જોડે મેમ્બરશિપ હોય એ અહીંયા આવીને એમનું સેલિબ્રેશન કરી શકે છે.
બરાબર. આ ક્લબની મેમ્બરશિપની ફીસ શું છે, આ તે એની વિગત તમારે જાણવી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો એના વિશે એક ડેલિકેટ વિડીયો જરૂરથી બનાવીશું. બરાબર. ચલો તો મિત્રો, હવે આપણે આ ગિફ્ટ સિટીના બીજા બિલ્ડિંગ્સની મુલાકાત બાજુ જઈએ, જ્યાં હું તમને ગિફ્ટ સિટીના અનેક ટાવર છે, પણ એના અંદર જે બહુ મહત્વના ટાવર છે અથવા મહત્વના બિલ્ડિંગ્સ છે એની મુલાકાત કરાવીશ અને એના વિશે તમને પૂરતી માહિતી આપીશ. હવે તમને સામે જે બિલ્ડિંગ દેખાય છે, મેં બ્રિજ ઉપરથી તમને બતાવ્યું હતું કે ત્યાં એ SBI નું બિલ્ડિંગ છે, એની પાછળ LIC નું બિલ્ડિંગ છે. બરાબર. તો આ SBI નું પોતાનું આખું બિલ્ડિંગ છે, SBI બેંક, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એનું પોતાનું આખું બિલ્ડિંગ છે. તો એના વિશે હું તમને થોડી માહિતી આપીશ. તમે જોઈ શકો છો અહીંયા બીજા ક્રિએટર્સ પોતાની રીલ બનાવી રહ્યા છે કે વિડીયો બનાવી રહ્યા છે, ખ્યાલ નહીં. ચલો, હવે આપણે આ SBI ના બિલ્ડિંગ આગળ થોડો પોઝ લઈશું અને આ બિલ્ડિંગ વિશે હું તમને થોડી માહિતી આપીશ. બરાબર. ચલો, આપણે આવી ગયા છીએ SBI બિલ્ડિંગ. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો આ છે SBI નું બિલ્ડિંગ. થોડું વધારે નજીક જતા રહ્યા. હવે આ SBI નું બિલ્ડિંગ છે, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તમારી બધાને જાણ હશે SBI એટલે શું. એની બિલકુલ બાજુમાં તમે જોઈ શકો છો કે એક ઓર બિલ્ડિંગ છે, હોટેલ છે. પર્ટિક્યુલરલી આ હોટેલ છે, તમને નામ બતાવી દઉં ઝૂમ કરીને, ગ્રાન્ડ મર્ક્યુરી. એની પાછળ તમે જોશો તો તમને SBI ની પાછળ LIC નું બોર્ડ દેખાતું હશે. એ બિલ્ડિંગ આખું LIC નું છે. એની વિઝિટ આપણે ફરીને જઈશું ત્યારે હું તમને એના વિશે માહિતી આપીશ. એટલે એવું કહી શકાય કે ઇન્ડિયામાં જેટલી બી બ્રાન્ડેડ કંપનીઓ છે, લાઇફસ્ટાઇલથી લઈને બેન્કિંગ સુધી અને ટેકનોલોજીથી લઈને ફાઇનાન્સ સુધીની, બરાબર, એ બધી જ તમને અહીંયા જોવા મળશે. પછી ગિફ્ટ સિટીની અંદર રેસિડન્ટ ફ્લેટ બી છે, જેની મુલાકાત જઈશું એટલે એની ખાસિયત વિશે હું તમને જણાવીશ. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણી લેફ્ટ સાઈડ બી ઘણા અગત્યના બિલ્ડિંગ છે, જેમ કે ઇન્ફોસિસ છે, બરાબર, NSC છે. આ બધું આપણે રિટર્નમાં હું તમને એમના બિલ્ડિંગ બતાવીશ, કારણ કે આપણે અત્યારે એમની બિલકુલ નીચેથી જઈ રહ્યા છીએ અને બિલ્ડિંગ બહુ મોટા છે, તો તમને વ્યૂ નહીં મળે. તો અત્યારે મારી રાઈટ સાઈડ ઉપર જે બિલ્ડિંગ આવશે એની માહિતી હું તમને આપીશ અને જ્યારે રિટર્ન વળીશું ત્યારે હું તમને NSC છે, ગૂગલ છે, પછી ઇન્ફોસિસ છે, આ બધાના બિલ્ડિંગ બતાવીશ, જેમ ઇન્ટરનેશનલ કંપનીઓએ બનાવેલા છે, જેમને ફાળવવામાં આવ્યા છે અને ત્યાં એમનો સ્ટાફ વર્ક કરે છે. પરંતુ મિત્રો, તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને ગિફ્ટ સિટીના રસ્તા કેવા લાગે છે. કોઈ ટ્રાફિક નથી, કશું જ નથી, કારણ કે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ જ નથી અને બહુ જ મસ્ત જગ્યા છે આ. તમારે ક્યારેક શાંતિથી ડ્રાઇવિંગની મજા લેવી હોય ને તો ગિફ્ટ સિટીનો 2 ચક્કર મારી લેજો, તમારો સમય બી પસાર થઈ જશે અને તમને ડ્રાઇવની મજા પણ મળી જશે. હવે આપણે પહોંચી ગયા છીએ ગિફ્ટ સિટીના બીજા ડાયવર્ઝન તરફ. એટલે હવે અહીંયાથી આપણે રોડ ચેન્જ કરીશું અને રોડ ચેન્જ કરીને આપણે ગિફ્ટ સિટીમાં બીજા પાર્ટ તરફ જઈ રહ્યા છીએ, જ્યાં હું તમને મુંબઈની ફેમસ હોસ્પિટલનું નામ શું છે, કોઈ જાણે છે? આપણે ત્યાં પહોંચીએ ને ત્યાં સુધી કોમેન્ટમાં મને નામ જણાવી દો કે મુંબઈની ફેમસ હોસ્પિટલનું નામ આ છે. એ હોસ્પિટલ બી અહીંયા બની રહી છે, અંડર કન્સ્ટ્રક્શન છે, પણ આપણે એના વિડીયો, મતલબ એનું બિલ્ડિંગ જરૂરથી જોઈશું કે ક્યાં બની રહી છે લોકેશન. ઠીક છે મિત્રો, ચાલો તો આપણે એ બિલ્ડિંગ તરફ જતા પહેલા તમને અહીંયા થોડા જે નજારા છે એ બતાવી દો. હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ ગૂગલના બિલ્ડિંગ તરફ. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ગૂગલ એ પણ ગિફ્ટ સિટીમાં છે. મેં જે તમને પહેલા જણાવ્યું કે ઇન્ટરનેશનલથી લઈને નેશનલ મોટી દરેક બ્રાન્ડ, લાઇફસ્ટાઇલથી લઈને ફાઇનાન્સ સુધીની અને ટેકનોલોજીથી લઈને નોર્મલ જે કહી શકાય આપણે હોસ્પિટાલિટીની તરફ, એ બધી જ બ્રાન્ડ અહીંયા ગિફ્ટ સિટીમાં તમને જોવા મળશે. ફ્યુચર છે એવું કહેવાય છે કે ગિફ્ટ સિટી આ એક મોડલ સિટી બનશે અને અમદાવાદ નહીં પણ ઇન્ડિયાની અંદર પછી આવા બહુ બધા સિટી ડેવલપ કરવામાં આવશે. ઠીક છે, તો આપણે હવે સામે જે તમને બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એ ગૂગલ, ઇન્ફોસિસ જેવી કંપનીઓએ IBM, આ બધી કંપનીઓએ પોતાના ઓફિસ માટે બનાવેલા છે અને આપણે હવે એ બિલ્ડિંગની નીચે જઈ રહ્યા છીએ. હવે ત્યાંથી તમને એ બિલ્ડિંગનો નજારો બી બતાવીશ અને એ બિલ્ડિંગના કંપનીઓના નામ પણ તમને ત્યાંથી દેખાશે. તો
તો હું તમને એના વિશે ત્યાં આગળ માહિતી પણ થોડી આપીશ. પછી હું તમને આની અંદર આવેલા મોટા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ તો બતાવીશ જ, સાથે સાથે જે સ્ટાન્ડર્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે એ પણ બતાવીશ, અને એની કોસ્ટિંગ શું હોય છે, અને ત્યાં કઈ રીતે તમે મકાન લઈ શકો, અને પછી એના મેન્ટેનન્સ કોસ્ટ કઈ રીતે છે, અને એમાં શું શું ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે, આ દરેક વિશે હું તમને માહિતી આપીશ. ઠીક છે મિત્રો, તો ચલો આપણે પહોંચી ચૂક્યા છીએ ગૂગલ ની ઓફિસ સુધી. હવે હું આને તમને ક્યાંથી બતાવી શકીશ, અહીંયા જ્યાંથી વ્યૂ ના કપાય. ઓકે, અહીંયાથી નહીં કપાય. ચલો, તો અહીંયાથી આપણે LIC અને ગૂગલ, IBM, ઇન્ફોકોમ આ બધી કંપનીઓની ઓફિસ જોઈશું. તો મિત્રો, આ બિલ્ડિંગ જે દેખાઈ રહ્યું છે IBM, ગૂગલ, નીચે કંપનીઓના નામ તમે જોઈ શકો છો. આ બધી કંપનીઓએ ભેગા થઈને પોતાની ઓફિસ માટે લીધેલું બિલ્ડિંગ છે, જેનું નામ છે એનું બિલ્ડિંગ છે. હવે એની પાછળ જતા રહીએ તો આપણને LIC નું બિલ્ડિંગ તમે જોઈ શકો છો. આ LIC એ પોતાના માટે આખું બિલ્ડિંગ લીધેલું છે. ભાઈ, LIC ની તો એટલી વેલ છે કે જે પાકિસ્તાનને 3 થી 4 વાર ખરીદી શકે છે. પાકિસ્તાનની GDP થી 3-4 ગણું છે. આપણી એક કંપની પાકિસ્તાન દેશ કરતા મોટી છે, તો LIC તો એટલી મોટી કંપની છે, તો એક બિલ્ડિંગ તો હોય જ શકે એનું ગિફ્ટ સિટીમાં. બરાબર મિત્રો, ચલો હવે તો આગળ વધીએ. ચલો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે ગિફ્ટ સિટીના બીજા પોઈન્ટ ઉપર આપણે જઈશું, જ્યાં હું તમને બીજી બધી ગિફ્ટ સિટીની લોકેશન બતાવીશ. સાથે સાથે તમે મ્યુઝિકની મજા બી લઈ રહ્યા હશો. ચલો, આ બિલ્ડિંગની બાયપાસ જે રોડ છે ત્યાંથી તમને વ્યૂ બતાવું. મિત્રો, મેં તમને એક સવાલ પૂછ્યો હતો કે મુંબઈનું ફેમસ હોસ્પિટલ કઈ? તમારામાંથી કેટલા જણાએ એનો જવાબ મને કોમેન્ટમાં આપી દીધો છે? કારણ કે હવે આપણે પહોંચી ગયા છીએ એ જ ફેમસ હોસ્પિટલના બિલ્ડિંગ આગળ. હું તમને એનું બોર્ડ જરૂરથી બતાવીશ અને પછી જ એનું નામ જણાવીશ તમને. દેખાઈ ગયું મિત્રો? દેખાઈ ગયું મિત્રો એનું બોર્ડ? લીલાવતી હોસ્પિટલ. હા, બિલકુલ, મુંબઈની જે ફેમસ હોસ્પિટલ છે, આઇકોનિક હોસ્પિટલ છે, જ્યાં બધા સેલિબ્રિટી માંથી કોઈ પણ ને કંઈ પણ હોય તો ત્યાં જ જઈને એ લોકો પોતાનો ઈલાજ કરાવતા હોય છે. હા તો મિત્રો, આ જ છે લીલાવતી હોસ્પિટલ. ચલો, હું તમને નીચે ઉતરીને એનો થોડો નજારો બતાવી દઉં. ચલો, નીચે ઉતરીને આપણે જોઈ લઈએ, એના વિશે થોડું જાણી લઈએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો લીલાવતી હોસ્પિટલનું બિલ્ડિંગ બની રહ્યું છે. એટલું મોટું છે કે કેમેરામાં બી કવર નથી થઈ રહ્યું. મારે એક શોર્ટમાં કવર નથી થતું. આ લીલાવતી હોસ્પિટલ છે, જે આપણે પાછળ IBM અને એના બિલ્ડિંગ જોયા. ચલો, તો હવે આપણે આપણી સફરને આગળ વધારીએ. હવે બીજી લોકેશન ઉપર જઈએ આપણે. ચલો તો મિત્રો, હું હવે એક એક્સપેરિમેન્ટ કરું છું. કેમેરાને સનરૂફની બહાર કાઢીએ અને તમને બિલકુલ ગિફ્ટ સિટી ક્લબની સૈર કરાવીએ, જે આપણે દૂરથી ઝૂમ કરીને તમને બતાવ્યો તો બ્રિજ ઉપરથી. એના વિશે માહિતી આપીએ. તો મિત્રો, આપણે આગળ વધી રહ્યા છીએ ગિફ્ટ સિટી ક્લબ તરફ.
આઈ થિંક અહીંયા રોડ બ્લોક છે. ચલો મિત્રો, આપણે ગિફ્ટ સિટી ક્લબ તરફ જઈએ. શોભા, સામે જે તમને બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એ એસજે અને શોભા, એ આ બે મેં તમને જે વાત કરી હતી ને, ગિફ્ટ સિટીનું સૌથી વધારે ઊંચું બિલ્ડિંગ એ આ શોભા છે, 40 માળનું. આઈ થિંક સો. એ રેસિડેન્ટલ પ્રોજેક્ટ છે, તો તમે એવું ઈચ્છતા હોય કે તમારે અહીંયા ફ્લેટ લેવો છે તો તમે લઈ શકો છો મિત્રો. બટ રેટ થોડા ઊંચા છે, થોડા નહીં, બહુ જ ઊંચા છે. તો આપણે આ ગિફ્ટ સિટી ક્લબની એન્ટ્રન્સની આગળ જઈને ઊભા રહીશું. આપણને એન્ટ્રી તો નહીં આપે કારણ કે આપણે ક્લબના મેમ્બર નથી. હવે ક્લબના મેમ્બર બનીશું કે નહીં એ તો તમારા હાથમાં છે, કારણ કે તમે જેટલો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વ્યૂ વધારે આવશે. જો તમે ગિફ્ટ સિટી ક્લબને અંદરથી જોવા માંગતા હોય અને ઈચ્છતા હોય કે હું મેમ્બરશિપ લઉં, તો આ વિડીયો પર 10 મિલિયન વ્યૂ લઈ આવો. આ બિલકુલ એન્ટ્રી પોઈન્ટ છે ગિફ્ટ સિટી ક્લબનો. રેડિસન દ્વારા બનાવવામાં આવેલું આ ગિફ્ટ સિટી ક્લબ છે. અંદરથી બહુ જ લક્ઝુરિયસ છે. હું એક વખત ગયેલો છું એક મિત્ર સાથે, પરંતુ એટલું સમજાવી લઉં કે તમને 5 સ્ટાર ફેસિલિટીઝ દરેક આ ક્લબની અંદર મળી જશે, રૂમથી લઈને, ફૂડથી લઈને, એક્ટિવિટી સુધીની. ચલો તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. આપણી બીજી બધી મંજિલો બી આપણી રાહ જોઈ રહી છે, તો આપણે એના તરફ જઈ રહીએ. તમે કહેશો કે આપણે તો ફરીથી એસબીઆઈ તરફ આવી ગયા. ના મિત્રો, એવું છે કે ગિફ્ટ સિટી એક સર્કલમાં જ બનેલું છે. તમે એક સર્કલ ફરશો એટલે એસબીઆઈ પણ આવશે અને બધું આવશે. પણ મારે તમને જે વ્યૂ બતાવવા છે એના માટે મારે તમને જે રોડ ઉપર લાવવાના હતા એ રોડ ઉપર મારે આ જ રોડ ઉપર મારે તમને લાવવાના હતા, જે હું લઈ આવ્યો. હવે આપણે આ બધાને કનેક્ટ કરવા માટે બીજો રોડ કનેક્ટ કરવો પડશે, જે આપણે કનેક્ટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. રોડ બ્લોક કેમ છે અહીંયા? બધા રોડ બ્લોક કરી દીધા છે, શાયદ કન્સ્ટ્રક્શન ચાલે છે એના લીધે. આશા રાખું છું તમને આ ગિફ્ટ સિટીના નજારાના જોવાની મજા આવી રહી હશે. આપણે એ જ સિટીમાં ફરી રહ્યા છીએ જે ગાંધીનગરનું આઇકોનિક સિટી છે. હવે આપણે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બાજુ જઈ રહ્યા છીએ, તો હું થોડી તમને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિશે માહિતી આપી દઉં. તમારી લેફ્ટમાં તમને જે બિલ્ડિંગ દેખાય છે આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે પૂરો. તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ બિલ્ડિંગ છે, કેટલા માળનું બિલ્ડિંગ છે તમે કાઉન્ટ કરી શકો છો. મેં પણ નથી કર્યું, બટ અરાઉન્ડ ઓફ 50 તો હશે જ, 40-50. ઠીક છે. હવે અહીંયાની ખાસિયત એ છે કે અહીંયા ટેપ વોટર છે. ટેપ વોટર મતલબ કે તમારા વોશરૂમની અંદર જે પાણી આવે છે એ પણ તમે પી શકો છો. બધું મિનરલ છે. અહીંયા બધું જ સેન્ટ્રલાઇઝ એસી છે. અહીંયા તમારે તમારા ઘરમાં વેસ્ટ નાખવા માટે 2 પાઇપલાઇન મૂકેલી છે જે વેક્યુમ વાળી છે. તમારે સૂકો કચરો ડ્રાય વેસ્ટની પાઇપલાઇનમાં નાખવાનો છે અને ભીનો કચરો વેટ વેસ્ટની પાઇપલાઇનમાં નાખવાનો છે. એ નાખીને તમે બટન પ્રેસ કરશો એટલે વેક્યુમથી બધો જ કચરો ખેંચાઈને એક જગ્યાએ સ્ટોર થશે અને ત્યાંથી એનો નિકાલ કરવામાં આવશે. એટલે ગિફ્ટ સિટીની અંદર એની સ્વચ્છતા જળવાઈ રહે. પ્લસ તમારે ઘરમાં કોઈ એસી વસાવવાનું નથી, કારણ કે આ પહેલેથી સેન્ટ્રલાઇઝ એસી વાળી બધી જ બિલ્ડિંગો છે અને જે મેન્ટેન ગિફ્ટ સિટી દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. એટલે તમારે તમારા તરફથી કોઈ કરવાનું નથી. એ મેન્ટેનન્સ ગિફ્ટ સિટી તમારી જોડેથી દર મહિને ચાર્જ કરશે. આઈ થિંક 3800 અરાઉન્ડ, મીન્સ 4000 જેવું, 4000 ઇન્ડિયન રૂપીઝ જેવું તમારે મેન્ટેનન્સ આપવાનું હોય છે. બરાબર. આ રેસિડેન્ટલ પ્રોજેક્ટ અને તમે જે બહારના નજારા જોઈ રહ્યા છો, દરેક બિલ્ડિંગ વિશે તમે જે સમજી રહ્યા છો, તમારી રાઈટ સાઈડ જે દેખાઈ રહ્યું છે એક ગિફ્ટ સિટી ફાયર સિસ્ટમ છે. નગર નારાયણને ક્યાંક આગ લાગે તો અહીંયાથી એની પોતાની ફાયર ટીમ છે જેને કંટ્રોલ કરી શકે છે. હવે તમારી લેફ્ટ સાઈડ જે દેખાય છે આ બધી મેપલ 99 એક ફેમસ રેસ્ટોરન્ટ છે, બહુ કોસ્ટલી બી છે અને ફૂડ બી સારું હોય છે, જે અહીંયા રાખવામાં આવેલી છે. બરાબર મિત્રો. હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આ જે પ્રોજેક્ટ દેખાઈ રહ્યો છે એ કોમર્શિયલ પ્લસ રેસિડેન્ટલ બોથ છે. ઠીક છે. અહીંયા તમારે પોતાની એક ઓફિસ લેવી છે તો એ તો બહુ જ કોસ્ટલી છે. હવે તમારી લેફ્ટ સાઈડ ગંગા કી લહેર અપને શહેર મેં ફ્લોઈંગ
એક સ્લોગન વાળું તમને દેખાય, તમને ઇન્ડિયન ફ્લેગ બી દેખાઈ રહ્યો હશે, જે મલ્ટી કલરમાં ટ્રાય કલર જે આપણે કહીએ છીએ એની અંદર ફ્લાય કરી રહ્યો છે, કારણ કે હજી હમણાં 15 ઓગસ્ટ ગઈ છે એટલે ફ્લેગ લહેરાઈ રહ્યો છે. તમારી લેફ્ટ સાઈડ જે પ્રોજેક્ટ દેખાઈ રહ્યો છે એ રેસિડેન્ટલ પ્રોજેક્ટ છે. અહીંયા કન્સ્ટ્રક્શન A1 ક્વોલિટીનું છે. બીજી વસ્તુ, અહીંયા કોઈ કેશનો કોન્સેપ્ટ નથી. તમારે જે બી વસ્તુ પરચેસ કરવી છે, બિલ્ડિંગથી લઈને કોઈ પણ વસ્તુ પરચેસ કરવી છે તો તમારે ચેકથી પેમેન્ટ અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર જ ડિપેન્ડ કરવું પડશે, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત 100% વ્હાઇટ રૂપિયાથી જ વાત કરવામાં આવે છે. હવે તમે ગિફ્ટનું બોર્ડ જોઈ રહ્યા છો. હા, આ ગિફ્ટ સિટીની બીજી એન્ટ્રન્સ પોઈન્ટ છે. હવે ત્યાંથી આપણે જઈશું આગળ, જ્યાં હું તમને હવે માઇક્રોસોફ્ટ, BSc, BIFC, હવે આપણે જઈ રહ્યા છીએ ગિફ્ટ સિટીના મેઇન એરિયા તરફ, જ્યાં માઇક્રોસોફ્ટ, પછી BSc, NSC આ બધાના બિલ્ડિંગ છે. તો એના વિશે હું તમને માહિતી આપીશ. પ્લસ અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ બિલ્ડિંગ ના ડિઝાઇન, કોઈ પણ બે બિલ્ડિંગના ડિઝાઇન એક જેવા નથી. મતલબ કે અહીંયા દરેક બિલ્ડિંગ જે આ બેઝિકલી આ બનાવ્યું છે દુબઈના મોડ્યુલ ઉપર. દુબઈમાં તમે ગયા હશો તો તમને ખ્યાલ હશે કે દુબઈમાં કોઈ પણ બે બિલ્ડિંગ એક જેવા હોતા નથી. ઠીક છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, નેશનલ સ્ટોક એક્સચેન્જ यानी NSC નું બિલ્ડિંગ છે. આના પાછળ તમે જોઈ શકો છો કે બેંક ઓફ અમેરિકા નામનું બિલ્ડિંગ છે. બેંક ઓફ અમેરિકાનું બિલ્ડિંગ છે જે અલગ જ શેપમાં બનાવેલું છે. ચલો તો હવે આપણે આગળ વધીએ અને આપણે જઈએ, હવે ઝૂમ કાઢી નાખજો બરોબર. ઓકે, હવે આપણે જઈએ માઇક્રોસોફ્ટના બિલ્ડિંગ તરફ. હવે હું તમને માઇક્રોસોફ્ટનું પણ બિલ્ડિંગ બતાવીશ જે બી ગિફ્ટ સિટીમાં છે. તો તમે શું શું જોયું મિત્રો ગિફ્ટ સિટીમાં, ગિફ્ટ સિટીની ટૂરમાં? ભાઈ અમે બેંક ઓફ અમેરિકા જોઈ, SBI જોઈ, LIC જોઈ, NSC જોયું, માઇક્રોસોફ્ટ જોઈશું. માઇક્રોસોફ્ટ હજી સુધી જોયું નથી. LIC, IBM, ઠીક છે, આવા ઘણા બધા બિલ્ડિંગ આપણે જોયા બરાબર. પણ આ એક એવું બિલ્ડિંગ છે જે બિલકુલ ગૂગલની સામે છે, અને માર્કેટમાં પણ ગૂગલની સામે જો કોઈ ઊભું છે તો માઇક્રોસોફ્ટ છે. અહીંયા પણ બે જણાએ સામસામે જ બિલ્ડિંગ લીધા છે. ચાલો તો હવે આપણે જોઈશું આપણી રાઈટ સાઈડ ઉપર તમને જે બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે. હું ઊભો રહીને તમને સ્ટે બતાવીશ. જે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે રાઈટ સાઈડ ઉપર એ છે ઇન્ફોસિસ. તો મિત્રો તમે કેટલી બ્રાન્ડેડ કંપનીઓના બિલ્ડિંગ જોયા અહીંયા. જો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઇન્ફોસિસ નું બિલ્ડિંગ છે. આ ઇન્ફોસિસે બનાવેલું એની ઓફિસ છે. બેઝિકલી આપણે બિલ્ડિંગ કહી રહ્યા છીએ પણ આ એની ઓફિસ છે. હવે SBI અને LIC ના જે બિલ્ડિંગ છે, હવે આ છે SBI ના બિલ્ડિંગ નો એન્ટ્રન્સ પોઈન્ટ, અને એમાં એન્ટર કેવી રીતે થવાય છે એ જોઈ લો. તો બધા આખા જ બિલ્ડિંગના એન્ટ્રન્સ પોઈન્ટ તમને કવર કરીને બતાવી રહ્યો છું. હવે તમે LIC ના બિલ્ડિંગનો એન્ટ્રન્સ પોઈન્ટ જો, હું ત્યાં તમને સ્ટે કરીને થોડું બતાવવા માંગીશ કે LIC ઇન્ડિયાની કેટલી મોટી કંપની છે અને એ કયા લેવલની કંપની છે. આ LIC ના બિલ્ડિંગનો એન્ટ્રન્સ પોઈન્ટ છે. તમે જોઈ શકો છો કે કાચની અંદર મને એનો લોગો દેખાઈ રહ્યો છે, અને આ પૂરું બિલ્ડિંગ LIC એ પોતાની ઓફિસ માટે બનાવ્યું છે. અહીંયા LIC ના એમ્પ્લોઈઝ વર્ક કરે છે. ઠીક છે મિત્રો, ચલો તો હવે આપણે આગળ વધીએ આપણા રિટર્ન તરફ. એના પહેલા આગળ એક આઇકોનિક ગિફ્ટ સિટી ગાર્ડન છે, જેની ટૂર હું તમને જરૂર, ગાર્ડન મીન્સ એક પ્લેસ છે જ્યાં લોકો ફોટો લેવા ઉભા રહે છે. હું એ પ્લેસની પણ તમને વિઝિટ કરાવડાવું છું. આ ગૂગલનું બિલ્ડિંગ છે જે મેં તમને પહેલા બતાવ્યું હતું. આ એના એન્ટ્રી પોઈન્ટ છે. હવે ફરીથી આપણે LIC ના બિલ્ડિંગની તરફ જઈશું. અહીંયા નીચે બેઝમેન્ટમાં પાર્કિંગ માટે રસ્તો જોઈ રહ્યો છે, પણ આપણે ક્યાં એમ્પ્લોય છીએ LIC ના, તો આપણે ત્યાં જોવા જઈ શકીએ. એટલે આપણે નહીં જઈ શકીએ, પણ બહારથી હું તમને વ્યૂ બતાવી શકું છું. હવે એક એવા પોઈન્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ જે ગિફ્ટ સિટીનો છેલ્લો પરંતુ સૌથી અગત્યનો પોઈન્ટ છે. ઠીક છે, ત્યાંથી પછી ગિફ્ટ સિટીમાંથી આપણે એક્ઝિટ લઈ લઈશું. એક્ઝિટ તો બરાબર છે મિત્રો, પરંતુ એ જગ્યાએ લોકો સ્ટે કરીને, જે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યો હોય, જનરલી સેલ્ફી લેતા હોય છે કે ભાઈ અમે ગિફ્ટ સિટીમાં વિઝિટ કરીને આવ્યા એવું બતાવવા માટે સેલ્ફી લેતા હોય છે. જો તમે અમદાવાદ, ગાંધીનગરની આસપાસના એરિયામાંથી નથી અને ગુજરાતના ગમે તે ખૂણેથી આ વિડીયો જોઈ રહ્યા છો, તો ક્યારેક જો તમે ગાંધીનગર આવો તો પોતાનું પર્સનલ વ્હીકલ લઈને એક વખત ગિફ્ટ સિટીની મુલાકાતે જરૂરથી આવજો, ખાલી ફરવા માટે.
એ જોવા માટે કે આપણો દેશ કેટલો વિકાસ કરી રહ્યો છે. અને જે મોદી સાહેબ કહે છે ને કે ગુજરાત મોડલ, તો ગુજરાત મોડલ કેમ મોદી સાહેબ દુનિયાને બતાવી રહ્યા છે? કારણ કે ગુજરાત ખૂબ જ વિકસિત સિટી છે. હા, મને ખબર છે દિલ્હી, મુંબઈ એનાથી પણ વધારે વિકસિત સિટી છે. ત્યાં આનાથી બી હાઈ રાઇઝ વધારે બિલ્ડિંગો છે, બધું જ છે. પણ હું પર્ટિક્યુલર ગિફ્ટ સિટીની વાત કરી રહ્યો છું, ગિફ્ટ સિટી સાથે કમ્પેર કરી રહ્યો છું. ગિફ્ટ સિટી જેવું, ગિફ્ટ સિટી ફક્ત ઇન્ડિયાનું એકમાત્ર સિટી છે જ્યાં ફોરેનની બધી કન્ટ્રી, ઇવન ત્યાં સુધીની વાત છે મિત્રો કે અહીંયા તમને યુએસ એમ્બેસી બી આવતી દેખાશે. ગુજરાતમાં અત્યારે હાલ યુએસ એમ્બેસી નથી, પણ એ ગિફ્ટ સિટીમાં આવવાની છે એવી વાત ચાલી રહી છે. તો આપણે એ પોઈન્ટ પહોંચી ગયા છીએ જ્યાં લોકો ફોટો લેવા આવે. આગળ એક બીજો આવો પોઈન્ટ છે, આપણે બી ત્યાં 2 મિનિટ ઊભા રહીને તમારી સાથે વાત કરીશું, બરાબર? ચલો મિત્રો, આપણે એ પોઈન્ટે આવી ગયા છીએ. તો મિત્રો, આ પોઈન્ટ ઉપર ઊભા રહેવાની અત્યારે હાલ પરમિશન નથી. કદાચ કોઈ વીઆઈપી આવતા હશે, વોટ એવર જે બી છે, ઘણા ઊભા તો હોય છે પણ અત્યારે નથી ઊભા રહેવાની પરમિશન. તો હું નીકળી ગયો છું. હવે આપણે ગિફ્ટ સિટીમાંથી એક્ઝિટ લઈ રહ્યા છીએ અને આ ગિફ્ટ સિટીનો એક્ઝિટ બી બહુ જ સુંદર છે, બહુ જ વધારે પડતું મસ્ત છે. તમે રસ્તો જોઈ શકો છો મિત્રો, કેટલો મસ્ત રસ્તો બનાવ્યો છે, કે શું વ્યૂ આવી રહ્યો છે. તમને એવું લાગશે 2 ઘડી માટે કે તમે ક્યાંય વિદેશમાં આવી ગયા છો. ના મિત્રો, આ વિદેશ નથી, આ ગાંધીનગરની અંદર આવેલું એક ગિફ્ટ સિટી છે જે સરકારે મોડલ સિટી તરીકે ડેવલપ કરવાનું વિચારેલું છે. અને ખરેખર આ એક મોડલ સિટી છે. તો મિત્રો, એ વસ્તુ જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. ઠીક છે, હવે આપણે ગિફ્ટ સિટીની બહાર આવી ગયા છીએ અને આ જ સાથે મિત્રો આપણો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને ખૂબ જ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, તથા જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી see you then.